અને કયો વિવેક? આમ તો વિવેકના 3 પ્રકાર. એક સામાન્ય વિવેક હોય, આપણે જીવન જીવીએ છીએ એનું નામ વિવેક, અને જીવનમાં આપણે સરળતાથી જીવી જઈએ, બસ. જીવન જીવવાની કળા, હા, ટૂંકમાં કહું તો હા, આર્ટ ઓફ લિવિંગ, એક કળા, જીવવાની કળા. અને એ દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે. મારે મારી રીતે જીવવું જોઈએ, તમારે તમારી રીતે જીવવું જોઈએ. નકલ કો અકલ નહીં હોતી. મને ખાટું દહીં ન પચે તો મારે ન ખવાય, એ મારો વિવેક છે. હા, અને ઘણાને માથું દુખે ને, ઘણા લોકોને મેં એવા જોયા, માથું દુખે તે ખાટી છાશ પીવે તો એનું માથું ઉતરી જાય. લ્યો, તો એ એનો વિવેક છે. હા, એનું માથું એ ખાટી છાશ પીવે તો ઉતરી જાય, તો આપણે કાંઈ એવું કરવું? આ વિવેક. ક્યારે મારે શું ખાવું, ક્યારે શું ગાવું, ક્યારે શું બોલવું, ક્યારે ક્યાં જવું, આ આપણા જીવનનો સામાન્ય વિવેક આ હોવો જોઈએ. ઘણી વખત પુરુષ જે જગ્યાએ ન શોભે એને ત્યાં ઊભો ન રહેવું જોઈએ. હા, આ વિવેક છે. દારૂની દુકાન હોય અને તમે સ્ટીલના ગ્લાસમાં ગાયનું દૂધ પીતા હો તો પણ એ જગ્યા છોડી દેવી, આ વિવેક છે. બાજુમાં, કારણ કે તમે ઊભા છો ક્યાં? બાજુમાં દુકાન શરાબની છે અને તમે પીવો છો દૂધ, પણ બદનામ તો જરૂર થઈ જાઓ. હા, એ કોક એમ કે એ ત્યાં ઊભા હતા ને કંઈક પીતા હતા. હવે આપણે તો ગાયનું દૂધ પીધું હોય. હા, બદનામ હો જાઓ. अच्छा तो यह है वो स्थान छोड़ दो, ये विवेक છે. એટલે માથોમાં તમને ખાલી ગણાવવા ખાતર, આજ અત્યારે સમય પણ નથી આપણી પાસે, પણ આ બધું જીવન જીવવાની એક પ્રકારની કળા, એને વિવેક કહ્યો છે. जिस जगह जाके इंसान छोटा लगे, जिस जगह जाके इंसान छोटा लगे उस बुलंदी पे जाना नहीं चाहिए. ये बुलंदी को छोड़ दो, उस ऊंचाई को छोड़ दो जहां जाके हम छोटे हो जाए. जाके इंसान छोटा लगे, जिस जगह जाके इंसान छोटा लगे उस बुलंदी पे जाना नहीं चाहिए. उस बुलंदी तोहफा बनाना नहीं चाहिए. खुद को तोहफा बनाना नहीं चाहिए. सबके दिल में समाना नहीं चाहिए. सबके दिल में समाना. આ સામાન્ય વિવેકની મેં વાત કરી. પછી મધ્યમ પ્રકારનો વિવેક કર્તવ્ય છે. બીજા નંબરનો વિવેક મધ્યમ, કે ભાઈ કયા સમયે આપણું કર્તવ્ય કયું. બસ આપણે ક્યાં છીએ, આપણે કોની સાથે બેઠા છીએ. માતા પિતા પાસે બેઠા હોઈએ તો કર્તવ્ય કયું છે.
પુત્રો પાસે, સંતાનો પાસે બેઠા હોઈએ તો કર્તવ્ય કયું, પત્ની પાસે બેઠા હોઈએ તો કર્તવ્ય કયું, ભાઈ પાસે આ બધું અભિનય ફર્યા કરે છે. હા, અને સારો અભિનેતા એ છે બધા રોલ કરે. હા, એને સારો અભિનેતા એ એક જ પ્રકારનો રોલ કરે, એ સારો બધા એ શેઠ પણ બની જાય અને ભિખારી પણ બને. આ બધા રોલ એ કરી શકે. એમ જીવનમાં બધા રોલ જે બરાબર નિભાવી શકે, એ ઉત્તમ જીવન છે, એને વિવેકી કહ્યો છે.